ધાનેરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આજે નગરપાલિકા ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ અને વેપારી આગેવાનોની હાજરીમાં એક ખાસ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા નગરપાલિકાના સભાખંડમાં આજે શહેરને સુંદરતા અને સ્વચ્છતાને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ તેમજ નવતર બેઠક યોજાઈ ગઈ। સામાન્ય રીતે નગરપાલિકા પોતાના નિયમો અને સંસાધનો અનુસાર રોજિંદી સફાઈની કામગીરી તો કરતી જ હોય છે, પરંતુ વધતી જતી વસ્તી અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની બેદરકારીને કારણે અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાઈ જતા હોય છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। આ ગંભીર સમસ્યાના કાયમી સમાધાન માટે અને પ્રજાની ભાગીદારી સુનિશ્ચિત કરવા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ચીફ ઓફિસર નંદન ગોસ્વામી સહિતના સદસ્યોએ શહેરના જાગૃત નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો। આ બેઠકમાં ઉપસ્થિત વ્યાપારી મંડળના પ્રમુખો અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કમલેશભાઈ કોટડિયા સહિત સામાજિક સંસ્થાઓના વડાઓએ નગરપાલિકા સમક્ષ અનેક મહત્વપૂર્ણ સૂચનો અને રજૂઆતો કરી હતી, જેમાં શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગાયો માટે ગમે ત્યાં રસ્તા પર ઘાસચારો ના નાખવો, તહેવારો દરમિયાન માત્ર માટીની મૂર્તિઓનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો, રખડતા પશુઓને પકડવા અને ખાસ કરીને ખુલ્લી ગટરોથી ફેલાતી ગંદકીને રોકવા માટે તાકીદે પગલાં લેવાની બાબતોનો સમાવેશ થાય છે। સ્થાનિક નાગરિકો નિયમો તોડવામાં પણ મોખરે રહેતા હોવાથી આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે લોકજાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી હોવાનું બેઠકમાં ચર્ચાયું હતું। ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 25 સદસ્યો છે અને ભારે બહુમતી સાથે ભાજપ અહીં શાસનધુરા સંભાળી રહ્યું છે, ત્યારે શાસક પક્ષ દ્વારા પ્રજાની સીધી રજૂઆતો સાંભળવા માટે પહેલીવાર આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી છે, જેને નગરજનોએ આવકારી છે। આ બેઠક થકી લોકોની જાહેર રજૂઆતોને યોગ્ય વાચા મળશે, વહીવટી પારદર્શિકતા વધશે અને સફાઈ અભિયાન વધુ અસરકારક બનશે તેવી આશા બંધાઈ છે। આ પ્રકારે પાલિકા પ્રશાસન અને પ્રજાના સહિયારા પ્રયાસોથી ધાનેરાની સફાઈ અને સુંદરતામાં ચોક્કસપણે મોટો સુધારો જોવા મળશે। નગરપાલિકા દ્વારા પહેલીવાર યોજાયેલો આ સીધો સંવાદ શહેરના સર્વાંગી વિકાસ માટે અને સ્વચ્છતાના આગ્રહને જન આંદોલન બનાવવામાં એક પ્રેરણાદાયી માધ્યમ સાબિત થશે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા। આજરોજ ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે ધાનેરાના નાગરિકો, પ્રબુદ્ધ જનતા અને વેપારી મિત્રો સાથે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સૌ વેપારી મિત્રો અને નાગરિકોને આહવાન કરવામાં આવ્યું છે કે ધાનેરા નગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપ સૌનો સહકાર અનિવાર્ય છે। સાથે જ આગામી સમયમાં દશામાનો તહેવાર અને ગણપતિ ઉત્સવ આવી રહ્યા છે, તો તે દરમિયાન વેપારીઓને પણ આહવાન કરવામાં આવ્યું કે તે લોકો પીઓપીની મૂર્તિનું વેચાણ અને સંગ્રહ ના કરે અને માટીની મૂર્તિ માટે જ એક વિનંતી કરવામાં આવી છે। સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન રૂપે ધાનેરા નગરના તમામ વેપારી મિત્રોને એક વિનંતી અત્યારે કરવામાં આવી છે કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ દુકાનોમાં જે અવૈધ પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે, જેમાં કોઈપણ વ્યક્તિને બાકાત રાખવામાં નહીં આવે। જો કોઈપણ વ્યક્તિ જે અનધિકૃત પ્લાસ્ટિક છે એને સંગ્રહ કરતો ઝડપાશે અથવા એનું વેચાણ કરતો ઝડપાશે તેના ઉપર યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે। કેમ કે ધાનેરા નગરને સ્વચ્છ અને સુંદર રાખવામાં જેટલું વહીવટીતંત્રની જવાબદારી છે એટલું જ જો ધાનેરા નગરના નાગરિકોનો જો ફાળો મળે તો ચોક્કસપણે મને આશા છે કે ધાનેરા નગરને આપણે સ્વચ્છ અને સુંદર રાખી શકીશું। અને આજે નગરપાલિકા દ્વારા જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકંદરે ખૂબ સરસ મિટિંગનું આયોજન થયું છે। નમસ્કાર। આજ રોજ ધાનેરા નગરપાલિકા દ્વારા તેમજ સમગ્ર ધાનેરા શહેરના પ્રબુદ્ધ નગરજનો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ વેપારીગણના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગનો મુદ્દો હતો કે ધાનેરાને આપણે સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બનાવવું, તો એના માટે બહુ સરસ સૂચનો આપણને નગરજનો દ્વારા મળવામાં આવે અને નગરપાલિકાએ પણ આશ્વાસન આપ્યું છે કે આપણે એ દરેક મુદ્દાઓનું અમલીકરણ કરી ધાનેરા શહેરને સ્વચ્છ અને સારું બનાવવા માટે અથાગ પ્રયત્ન કરશે। તો એના ઉપરમે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા પણ ધાનેરા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ પહેલ કરવામાં આવી છે, જેના અંતર્ગત ધાનેરા શહેરમાં અમે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કાપડની થેલીનું વિતરણ કરવા જઈ રહ્યા છે। તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે પણ આ એક પહેલમાં જોડાઈએ અને આપણે શરૂઆત આપણાથી કરીએ કે આપણે જ આપણા શહેરને, આપણા ઘરને સ્વચ્છ રાખીશું તો આપણું શહેર સ્વચ્છ બનશે।